નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ધોરણ 6 માં સંખ્યા રેખા વિશે જોઈશું. ગઈકાલે આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ વિશે જોયું હતું. તો આપણે હવે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ વર્કના દાખલા છે. જેથી તમને પ્રેક્ટિસ વર્કમાં ના ફાવતું હોય તો તમે આ વિડીયો જોઈને આગળ વધી શકો છો. તો સૌપ્રથમ અહીં લખ્યું છે કે સંખ્યા રેખાના ઉપયોગથી 2 + 6 મેળવો. તો આપણે સૌથી પહેલા અહીં સંખ્યા રેખા દોરીશું. અહીં આપણે 0 થી સ્ટાર્ટ કરીશું. 0 1 2 3 4 5 6 7 8 9. હજુ તમે આગળ 15 16 સુધી તમે લઈ શકો છો. આપણે અહીં જગ્યાના અભાવે અહીં 9 સુધી રાખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સૌપ્રથમ અહીં કહ્યું છે કે સંખ્યા રેખાના ઉપયોગથી 2 + 6 મેળવો. એટલે સૌપ્રથમ આપણે 2 ઉપર જઈશું અને 2 થી જમણી બાજુ, અહીં પ્લસ છે, વત્તા છે, એટલે આપણે જમણી બાજુ ખસવાનું છે. વત્તા હોય એટલે જમણી બાજુ ખસવું. તો 2 થી આપણે 6 સ્ટેપ જમણી બાજુ ખસીશું. તો 1 2 3 4 5 6. અહીં 6 સ્ટેપ ખસીએ છીએ ત્યારે આપણે 8 ઉપર આવીએ છીએ. એનો મતલબ એ થયો કે સંખ્યા રેખાની મદદથી 2 + 6 એટલે 8 થાય. હવે આપણો બીજો દાખલો છે સંખ્યા રેખાના ઉપયોગથી 8 - 3 મેળવો. તો આમાં પણ આપણે સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ અહીં 8 આપ્યા છે એટલે આપણે 8 નંબર પર ઊભા રહીશું. અને અહીં માઈનસ એટલે કે -3 છે એટલે આપણે ડાબી બાજુ ખસીશું. જ્યારે પ્લસ હોય છે ત્યારે આપણે જે પહેલા સંખ્યા આપ્યા હોય એની જમણી બાજુ ખસવાનું હોય, અને જ્યારે માઈનસ હોય ત્યારે જે આપણને પહેલા સંખ્યા આપી હોય એની ડાબી બાજુ ખસવાનું હોય. અહીં 8 આપેલા છે તો 8 ઉપર ઊભા રહી અને આપણે 3 સ્ટેપ ડાબી બાજુ ખસીશું. એટલે 1 2 અને 3. 3 સ્ટેપ ખસીએ છીએ એટલે આપણે 5 ઉપર આવીએ છીએ. માટે અહીં 8 - 3 બરાબર 5 થાય. તો આપણો અહીં જવાબ આવશે 8 - 3 બરાબર 5. યાદ રાખવું કે અહીં વત્તાની નિશાની આપી હોય તો જમણી બાજુ ખસવાનું અને ઓછાની નિશાની આપી હોય તો ડાબી બાજુ ખસવાનું. હવે આપણે ત્રીજો દાખલો સંખ્યા રેખાના ઉપયોગથી 2 × 6 મેળવો. તો સૌપ્રથમ આમાં પણ આપણે સંખ્યા રેખા દોરીશું. એમાં 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે આપણે 2 × 6 કરવા માટે 2 એકમ ખસીશું આગળ અને 6 વખત ખસીશું. 2 એકમ અને 6 વખત એટલે આ 1 વખત 2 એકમ ખસ્યા. 0 થી 1 અને 1 થી 2 એટલે 2 એકમ અને 1 વખત ખસ્યા. 2 વખત 3 વખત 4 વખત 5 વખત અને 6 વખત. જ્યારે આપણે 6 વખત આગળ ખસીએ છીએ ત્યારે આપણે 12 ઉપર પહોંચીએ છીએ. માટે 2 × 6 બરાબર 12 થાય. એ રીતે વિદ્યાર્થી મિત્રો, જો અહીં 5 આપેલા હોય તો આપણે 0 થી 2 4 6 8 અને 10 એમ 5 વખત આગળ ખસીશું તો 10 ઉપર આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો જરૂરથી ઉપયોગી બનશે. માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં
જરૂરથી લખજો, જેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં એ ડાઉટ આપણે સોલ્વ કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.